જળ જ જીવન છે, પણ આ જળ જ ચોમાસામાં જીવન પર ભારે પડી રહ્યું છે। આકાશમાંથી એટલી અનરાધાર આફત વરસી રહી છે કે પર્વતીય પ્રદેશથી લઈ મેદાન સુધી માણસને ઘૂંટણીએ લાવી દીધો છે। શરૂઆતનો વરસાદ સારો લાગતો હતો, પણ હવે મુશળધાર વરસાદ મુશ્કેલી રૂપ લાગી રહ્યો છે, કેમ કે દેશના અલગ અલગ ભાગોમાંથી જળ તાંડવની ડરાવનારી તસવીરો સામે આવી રહી છે। आफत आसमानी, चारे तरफ पानी ज पानी। राजस्थान थी उत्तर प्रदेश पानीनो प्रचंड प्रहार। न माणस सलामत न पशु सलामत। આકાશમાંથી વરસી રહ્યું છે મોત। મધ્યપ્રદેશ, ઝારખંડમાં જળ તાંડવ। અડધા ભારતમાં મેઘ કહેર। આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે। કુદરતનો આ તે ક્રૂર ચહેરો છે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે। ચોમાસામાં જ્યારે કુદરત રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે। જ્યારે જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે ત્યારે આવે છે તબાહી। ઉત્તરથી લઈ દક્ષિણ સુધી, પૂર્વથી લઈ પશ્ચિમ સુધી આવી રહી છે તબાહીની આવી જ ડરાવનારી તસવીરો। ત્યારે આજે જોઈશું આ મેઘ કહેરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નદીઓનું રૌદ્ર સ્વરૂપ અને ડૂબી ગયા કિનારા। જળ તાંડવનું ટ્રેલર, ચારે બાજુ હાહાકાર। પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી મચી ગઈ તબાહી। મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર। વાદળોના ગુસ્સાનો શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચૂક્યા છે। ચારે તરફ જળ પ્રહાર જ જોવા મળી રહ્યો છે। શું રાજસ્થાન, શું મધ્યપ્રદેશ, શું બિહાર, શું ઉત્તરાખંડ, દરેક સ્થળેથી પાણીના પ્રહારનો ડરાવનારો નજારો જોવા મળી રહ્યો છે। પાણીના પ્રવાહમાં તણાઈ ગાયો। રાજસ્થાનના નિવાડીથી ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા। જુઓ આ ગાયોને, જે આ નાળાના પાણીના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરે છે। પહેલા એક ગાય આગળ વધી અને પાછળ બીજી ગાય પણ આવી રહી છે, પણ પાણીનો આ પ્રચંડ પ્રવાહને પાર કરવો આ ગાયોને ભારે પડ્યો। જુઓ એક પછી એક કેવી રીતે આ ગાયો પાણીમાં તરવા લાગી અને તણાવવા લાગી। અડધા ડઝનથી વધુ ગાયો આ રીતે પાણીનો પ્રવાહ પસાર કરતા સમયે તણાઈ ગઈ। જો કે કિનારે ઉભેલા લોકોએ પાણીમાં તણાતી ગાયોને બચાવવાનો પ્રયાસ કર્યો। કેટલીક ગાયોને શિંગડાથી ખેંચીને બહાર કાઢવામાં આવી, જ્યારે કે કેટલીક ગાયો આગળ તણાઈ અને ત્યાંથી બહાર પણ નીકળી ગઈ। દુકાન થઈ ગઈ ધરાશાયી। જોધપુર જિલ્લાથી પણ ડરાવનારી તસવીરો સામે આવી। 2 દિવસથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે। જોધપુરમાં 2 દિવસ પહેલા એક મકાનની દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી સામે આવ્યા। ત્યારે હવે એક દુકાન ધરાશાયી થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો। મહામંદિર વિસ્તારમાં મસાણિયા ગેટ વિસ્તારમાં એક દુકાન ધરાશાયી થઈ, જેનો આ લાઈવ વિડીયો છે। ત્યાં આસપાસ ઉભેલા લોકોએ દુકાન ધરાશાયી થવાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ કર્યો। અહીં જર્જરિત અવસ્થામાં રહેલા કેટલાય મકાનો અને દુકાનો ચોમાસાની ઋતુમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા નજરે પડી રહ્યા છે। કોલોનીમાં જળબંબાકારની સ્થિતિ। પાલીમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ 3 દિવસ વીતી ગયા ને છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। ચારે બાજુ જોવા મળે છે પાણી જ પાણી, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે। જળબંબાકારની સ્થિતિના કારણે જનજીવન પ્રભાવિત થાય છે। કેટલાય વિસ્તારોમાં અડધાથી 1 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। ઘરની અંદર પાણી ઘૂસ્યા। નાગૌરની અંદર પણ સતત વરસાદ ચાલુ છે।
જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અહીં કેટલાય વિસ્તારોમાં ઘરની અંદર પાણી ઘૂસી ગયા. નાગૌરમાં છેલ્લા 3-4 દિવસથી અટકીને વરસાદ વરસી રહ્યો છે, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકો પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સ્મશાન ઘાટ પાણી. ચુરુના સુજાનગઢમાં સ્મશાન ઘાટની અંદર પાણી ફરી વળ્યા, જેના કારણે અંતિમ સંસ્કાર સમયે ભારે હાલાકી ભોગવવી પડી. અહીં લોકોની હાલાકી દૂર કરવા માટે હંગામી ધોરણે પુલનું નિર્માણ કરવામાં આવ્યું. પુલ પરથી લોકો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જતા નજરે પડ્યા. પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ જિંદગી. ચારે તરફ નદીનો તેજ પ્રવાહ છે. આજુબાજુ લહેરો સ્વરૂપે સાક્ષાત મોત છે ને આ બંને વચ્ચે ફસાયેલી છે જિંદગી. આ ભયાનક તસવીર આવી છે મધ્યપ્રદેશના બાલાઘાટથી, જ્યાં વેનગંગા નદીમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક યુવક તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો. નદીમાં 26 વર્ષીય યુવક નાના પુલ પાસે માછલી પકડવા ગયો હતો, પરંતુ પગ લપસી જતા યુવક અંદાજે 100 મીટર સુધી વહેતો ગયો. આ દરમિયાન નદીમાં ઉગેલી એક ઝાડી યુવક માટે મદદગાર સાબિત થઈ. યુવકે તેને પકડી લીધી ને ત્યાં ફસાઈ ગયો, જે બાદ શરૂ થયો યુવકને બચાવવાનો સિલસિલો. ઘટના સ્થળે પોલીસ એસડીઆરએફના જવાનો પહોંચ્યા. એસડીઆરએફની ટીમે પહેલા નાવ દ્વારા બચાવવાની કોશિશ કરી, પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. ત્યારબાદ યુવક પાસે દોરડામાં ટ્યુબ બાંધીને પહોંચાડાય, જે બાદ દોરડા અને ટ્યુબથી યુવકને પાણીમાંથી બહાર કઢાયો.